લોહી પાતળું રાખવું કેમ જરૂરી છે? ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. જો લોહી જાડું હોય તો બ્લડ પ્રેશર અને હાર્ટ પર ભાર વધારે પડે છે. લોહી પાતળું હોય તો રક્ત પ્રવાહ સારી રીતે થઈ શકે છે. તેથી લોહી પાતળું રાખવા માટે દરરોજ પૂરતું પાણી પીવું, કાચું લસણ ખાવું અથવા તો નિયમિત રસોઈમાં લસણનો ઉપયોગ કરવો. દિવસમાં એકવાર આદુની ચા ચોક્કસથી પીવી અથવા તો આદુને ખોરાકમાં ઉમેરવો. હળદરવાળું દૂધ પણ પીવું. લીંબુ પાણી પણ શરીરને ડિટોક્સ કરશે. અળસીના બીજ નિયમિત લેવાથી પણ ફાયદો થશે. આ સિવાય ડુંગળી અને ટમેટાને ખાસ ખોરાકમાં રાખવા. હળવું ચાલવું અને દરરોજ વ્યાયામ કે યોગ જરૂરથી કરવું. વધારે પડતું તળેલું ના ખાવું. વધારે પડતું નમક અથવા તો વધારે પડતી ખાંડ પણ ન ખાવી. વધારે પડતી બેસી રહેવાની આદત પણ ખરાબ છે. લોહી પાતળું રાખો, હાર્ટ અને દિમાગને પણ સ્વસ્થ રાખો. આ ઉપયોગી માહિતી બધા સાથે શેર કરો.